મોટું મંત્રીમંડળ એ 2006 પછી ફરીવાર જોવા મળી રહ્યું છે। છેલ્લા 19 વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ અને મંત્રીમંડળ સામે આવતા જ તેમના સભ્યો શપથ ગ્રહણ કર્યા અને તે બાદ ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જે વિસ્તારના ધારાસભ્યો મંત્રી બન્યા છે ત્યાં હાલ ઉજવણી થઈ રહી છે। જોરશોરથી ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે। ફટાકડા ફોડીને ઢોલ નગારા વગાડીને હાલ ઉજવણી કરવામાં આવી રહી છે। દાદાની નવી ટીમમાં જે તમામ 25 સભ્યો કે તેમને શપથ લીધા બાદ ઉજવણી શરૂ થઈ છે। સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ફટાકડા ફોડીને હાલ ઉજવણી કરવામાં આવી રહી છે। ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે નાચીને તેઓ ઉજવણી કરી રહ્યા છે। આ ઉપરાંત અરવલ્લીથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે। ઢોલ નગારા સાથે તેઓ નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। એ તમામ વિસ્તારો જ્યાંના ધારાસભ્ય મંત્રી બન્યા છે ત્યાં ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ ભાજપના કાર્યકર્તાઓ, યુવા કાર્યકર્તાઓ હોય કે પીઢ કાર્યકર્તાઓ તમામ હાલ ઉજવણી કરી રહ્યા છે। તમામ જે મંત્રીઓ બન્યા છે મંત્રીના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ફટાકડા ફોડીને તમામ સમર્થકો દ્વારા ઉજવણી હાલ કરવામાં આવી રહી છે। ઢોલ નગારા સાથે ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતથી દ્રશ્યો જોયા, ઉપરાંત અરવલ્લીથી જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી બિલકુલ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એ આ તમામ જે મંત્રીમંડળની જે રચના કરી છે અને મંત્રીમંડળની અંદર તેમને જ્ઞાતિવાદી સમીકરણ જે છે તે ખૂબ ઝીણવટપૂર્વક બારીકાઈથી તપાસી અને આ પ્રકારની જે રચના કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે અર્જુન મોઢવાડેની વાત કરીએ તો ઓબીસી સમુદાયમાંથી તેમની પસંદગી કરવામાં આવી છે, એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને ત્યાં ઓબીસી સમુદાય। જી ગૌતમ, આપની પાસે આવીશું, આભાર માહિતી આપવા બદલ। નવું મંત્રીમંડળ અપેક્ષાઓ કરતા સારું મંત્રીમંડળ હાલ જોવા મળી રહ્યું છે। યુવા મંત્રીઓની જ્યારે વાત કરવામાં કેટલા યુવા મંત્રીઓ અને કેવા પ્રકારની હાલ એમની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે, વર્ચસ્વની વાત કરવામાં આવે તો જણાવશો। જી બિલકુલ, 26 મંત્રીમંડળ સાથે ટીમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થઈ ચૂકી છે। અગાઉના મહેકમની વાત કરીએ તો 17 જેટલા મંત્રીઓનો સમાવેશ જે છે તે ટીમની અંદર કરવામાં આવ્યો હતો અને હવે આ સૌથી મોટું મંત્રીમંડળ કહી શકાય છે કે 2006માં 26ના મહેકમ ધરાવતું મંત્રીમંડળ જે છે તે હતું। ત્યારબાદ હવે 2025ની અંદર આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે ને તેમાં 26 જેટલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં યુવા ચહેરાઓની વાત કરીએ તો આ મંત્રીમંડળ નવું જે નિર્માણ પામ્યું છે તેમાં યુવા અને પીઢ અગ્રણીઓ ભૂમિકા વાળું જોવા મળી રહ્યું છે, એટલે કે યુવાનોનો સમાવેશ મોખરે કરવામાં આવી રહ્યો છે અને પ્રથમ ટર્મથી ચૂંટાયેલા જે નેતાઓ જે છે, ધારાસભ્યો જે છે તેમની પસંદગી કરવામાં આવી છે। મહત્વનું સાથે તે છે કે 2006માં 26 જેટલા મંત્રીમંડળ હતું, હવે ત્યારબાદ હવે 2025માં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો રીવાબા જાડેજા જે છે તે સૌથી યુવાન વયના ધારાસભ્ય જે છે તે મંત્રી બન્યા છે। 34 વર્ષની ઉંમર તેમની છે અને સૌથી નાની ઉંમરના મંત્રી તરીકે રીવાબા જે છે ત્યાં પસંદગી પામ્યા છે। તે અંતર્ગતની વાત કરીએ તો કૌશિક વેકરિયા પણ 39 વર્ષની ઉંમરના બીજા યુવા મંત્રી તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની ઉંમર પણ 40 વર્ષ છે। એ જ રીતે પ્રવીણ માળીની વાત કરીએ તો તેઓ પણ 40 વર્ષની ઉંમરના છે, જ્યારે સ્વરૂપજી ઠાકોરની 43 વર્ષની ઉંમર છે। સંજયસિંહ મહેડા કે જેઓ મૌધા વિધાનસભા બેઠક ઉપરથી પ્રથમ વખત ચૂંટાયા હતા, ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે આઝાદી બાદની અત્યાર સુધીની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં મૌધા બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે નહોતી ગઈ, પરંતુ 2022માં આ બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી અને તેમાં પણ તેમણે સરપ્રાઈઝ વાત કરી છે। એટલે કે તેમને પ્રથમ વખત મળતાની સાથે સંજયસિંહ જે યુવાન ધારાસભ્ય જે છે તેમને મેદાને ઉતાર્યા હતા, તે ચૂંટાયા હતા અને તેમને હવે મંત્રીપદમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જો પીઢ નેતાઓની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ પીઢ નેતા તરીકે તેમની ગણના થાય છે અને ટીમમાં તેઓ સુકાની તરીકેની જવાબદારી છે તે નિભાવી રહ્યા છે। આ ઉપરાંતની વાત કરીએ તો 74 વર્ષના કનુ દેસાઈ સૌથી પીઢ મંત્રીમંડળની અંદર મંત્રી જે છે તે જોવા મળી રહ્યા છે અને અર્જુનભાઈ મોઢવાડિયા જેમનો સમાવેશ અત્યારે હાલ કરવામાં આવ્યો છે તેમની 68 વર્ષની ઉંમર છે, જ્યારે પીસી બરંડા કે જેઓ નિવૃત્ત આઈપીએસ જે છે અને તેઓ પણ જે ભિલોડા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા, પ્રથમ વખત આ ચૂંટણી જીત્યા છે અને તેઓની ઉંમર 66 વર્ષ છે અને તેમનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે 15 જેટલા ધારાસભ્યો। જી ગૌતમ, આપને અટકાવું છું।
તો હાલ જે મંત્રીમંડળ કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જેમાં 15 ધારાસભ્યને પહેલીવાર તેમનું નસીબ ચમક્યું છે, મંત્રીપદ પ્રાપ્ત થયું 11 ધારાસભ્યને તો પહેલી જ ટર્મમાં લોટરી લાગી ગઈ છે। આ ઉપરાંત જેમાં જો ખાસ વાત કરીએ અર્જુન મોઢવાડિયા જે પોરબંદર મેયર સમાપ્તિ છે ઓબીસી, ત્યારે ગૌતમ હાલ જે આ 15 ધારાસભ્યો કે જેમની લોટરી લાગી ગઈ છે, નસીબ ચમકી ગયા છે, અને એમાં તો ઘણા ધારાસભ્યો એવા છે કે જેમને પહેલી ટર્મમાં જ લોટરી લાગી ગઈ છે, મંત્રીપદ મળી ગયું। જે બિલકુલ કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ જે એટલે કે આ બીજી ટર્મ 2022ની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ જે લોકસભાની ચૂંટણી 2024માં આવી ત્યારે 5 જેટલા ધારાસભ્યો જે છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને તેમાંથી અનેક લોકોને લોટરી લાગશે આ પ્રકારની વાત હતી, પરંતુ તમામ બાબતો વચ્ચે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે અને તેમાં અર્જુન મોઢવાડિયા જે પોરબંદરના ધારાસભ્ય છે 1 લાખ વોટથી તેઓ જીત્યા હતા, ઓબીસી સમુદાયમાંથી આવે છે અને પહેલીવાર તેઓ મંત્રી તરીકે બિરાજમાન થયા છે। આ ઉપરાંત કાંતિ અમૃતિયાની વાત કરીએ તો જે પ્રકારે જે મોરબી બ્રિજ કોલેપ્સ થયો હતો તેમાં સારી એવી કામગીરી કરી હતી અને ત્યારબાદ તેમને જે છે તે તક મળી હતી ને ત્યારે આ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે ને કાંતિ અમૃતિયાને પણ પહેલી વખત મંત્રીપદ જે છે તે પ્રાપ્ત થઈ રહ્યું છે। એ જ રીતે વાત કરીએ સંજયસિંહ મહેડાની તો મવધા વિધાનસભા બેઠક એવી છે કે જે આઝાદીથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ફાળે નહોતી ગઈ, પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતી છે, મધ્ય ગુજરાતની આ બેઠક છે ને તેમાંથી ચૂંટાયેલા જે સંજયસિંહ મહેડા જે છે તેમને ભારતીય જનતા પાર્ટીએ મંત્રી બનાવ્યા છે। દર્શનાબેન વાઘેલાની વાત કરીએ તો તેઓ વાલ્મીકી સમુદાયમાંથી આવે છે અને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે। અસરવા અમદાવાદની એસસી બેઠક છે અને તેમાંથી તેઓ ચૂંટાયા હતા અને તેમને પહેલી વખત બન્યા બાદ તેમને પ્રધાનમંત્રી પદ જે છે તે પ્રાપ્ત થઈ રહ્યું છે। એટલે કે પ્રદ્યુમન વાજાની વાત કરીએ તો કોડીનારના એસસી બેઠક ઉપરથી તેઓ ચૂંટાયા હતા અને પહેલી વખત ચૂંટાયા અને તેમને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એ રીતે તિકમ છાંગા જે છે તે અંજારના ધારાસભ્ય છે, પહેલી વખત આ ધારાસભ્ય બન્યા અને તેમને આ સ્થાન મળ્યું છે। મહત્વની વાત સાથે છે કે સ્વરૂપજી ઠાકોર જે છે તે ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, સૌથી પહેલા 2022માં તેમને જ્ઞાનીબેન સામે આ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે બેઠક ઉપરથી તેઓ હાર્યા હતા અને ત્યારબાદ જ્ઞાનીબેન સાંસદ બનવાના કારણે આ બેઠક જે છે તે ખાલી પડી હતી અને ખાલી પડેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા અને સ્વરૂપજી ઠાકોર પેટા ચૂંટણી જીત્યા હતા। પેટા ચૂંટણી જીત્યા અને હજુ તો થોડો જ સમય થયો છે અને ત્યાં તેમને મંત્રીપદ જે છે તે મળ્યું છે, એટલે કે આ મહત્વની લોટરી લાગી શકાય તે પ્રકારની વાત છે। પ્રવીણ માળી જે છે તે ઓબીસી સમુદાયમાંથી આવે છે, ડીસા અને યુવા ધારાસભ્ય જે છે તેમને આ મંત્રીપદની અંદર સમાવેશ થયો છે। આમ ભારતીય જનતા પાર્ટીએ યુવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે અને 26 જે આ મહેકમ જે છે 2006ની અંદર જેટલું હતું તેટલું જ મંત્રીપદ જે છે તે ફરી એકવાર જોવા મળી રહ્યું છે। બિલકુલ ખૂબ જ મોટું મંત્રીમંડળ જોવા મળી રહ્યું છે। મોઢવાડિયા 68 વર્ષના અને વરંડા એ 66 વર્ષના। તો હાલ જે 26 સભ્યોનું આ મંત્રીમંડળ, સીએમ સહિત 26 સભ્યો જેમાં યુવા મંત્રીઓ તો છે, સાથે સાથે પીઢ અને અનુભવી મંત્રીઓ પણ સામેલ છે। યુવા મંત્રીઓની જો વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા જે સૌથી યુવા મંત્રી તરીકે અને સાથે જેમાં જો વાત કરવામાં આવે રીવાબા બાદ કૌશિક વેકરિયા સહિતના મંત્રીઓ। કોંગ્રેસ વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ છેલ્લે 2006માં હતું અને હવે 26નું મંત્રીમંડળ દાદાની નવી ટીમમાં સીએમ સહિત 26 સભ્યો। નોંધ્ય છે કે હાલ જે આ મંત્રીમંડળ આ સૌથી મોટું મંત્રીમંડળ છેલ્લા 19 વર્ષમાં હાલ સામે નિર્માણ થયું છે। નોંધ્ય છે કે આ મંત્રીમંડળમાં 26ની ટીમ, દાદાની નવી ટીમમાં 26 મંત્રીઓ, જેમાં ખાસ સીએમ સહિત આ 26 સભ્યો આ ટીમમાં। 2006માં આવડું મોટું મંત્રીમંડળ હતું અને તે બાદ હવે 2025માં 26 સભ્યોનું મંત્રીમંડળ, સીએમ સહિત 26 સભ્યો આ નવી ટીમમાં, દાદાની નવી ટીમમાં સીએમ સહિત 26 સભ્યો। રીવાબા જાડેજા એ મંત્રીમંડળમાં સૌથી યુવાન તો 34 વર્ષે રીવાબા એ મંત્રી બન્યા। કૌશિક વેકરિયા 39 વર્ષ સાથે બીજા યુવા મંત્રી, તો હર્ષ સંઘવીએ 40 વર્ષના અને પ્રવીણ માળી એ 40 વર્ષ સાથે સ્વરૂપજી ઠાકોર પણ 43 વર્ષથી યુવા નેતા। આ ઉપરાંત સંજયસિંહ પણ 45 વર્ષના છે અને 74 વર્ષ સાથે કનુભાઈ દેસાઈ એ સૌથી પીઢ મંત્રી। તો મંત્રીમંડળમાં યુવા અને અનુભવીઓનું સંકલન જોવા મળી રહ્યું છે।